શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા તો સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ કરીને આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। તે આદેશને પગલે મંગળવારે રેસ્ક્યુ કરેલા 13 બાળકો સહિત અત્યાર સુધીમાં કુલ 53 બાળકો રેસ્ક્યુ થઈ ચૂક્યા છે। આ આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સર્વેલન્સ સ્ટાફની વિવિધ 30 જુદી જુદી ટીમ્સ દ્વારા સર્વે કરીને આવા બાળકોને શોધી કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે। તે બાળકો ભીખ માંગતા હતા કે પછી કચરો વીણીને કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા જોવા મળતા હતા। ગઈકાલ સુધીમાં કુલ 40 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમાં સગીર વયના 19 કિશોરો અને 21 કિશોરીઓનો સમાવેશ થાય છે। આ તમામ 40 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે પણ સંબંધ ધરાવે છે। મળી આવેલા બાળકો પૈકી ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 અને રાજસ્થાનના 2 બાળકોનો સમાવેશ થાય છે। રેસ્ક્યુ કરાયેલ આ બાળકો પૈકી 35 બાળકો તેમના માતા પિતા સાથે હતા, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યું હતું। अलग अलग कुछ 30 જેટલા ટીમો બનાવીને અને જેમાં ખાસ કરીને અમારે મહિલા વિંગની જો સી ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ એસટીયુની ટીમ લાગીને અને આ કાર્યવાહી અમે લોકો કરી અને 40 જેટલા બાળકોના ગઈકાલે અને કન્ટિન્યુએશન મેં આજ પર જો આ ડ્રાઈવ ચાલે છે તો 13 જેટલા અભી મતલબ કુલ 53 જેટલા બાળકોના ત્યાંથી મુક્ત કરાવવામાં આવેલા જોઈએ। જો 40 જેટલા ગઈકાલે લઈ ગયા, આમાં કુલ 35 જેટલા લોકો એવું હતા બાળકો જે પેરેન્ટ્સ સાથે આપના હતા। જો પેરેન્ટ્સ ક્લેમ કરે છે કે મારા બાળક છે તો એના માટે તમામ ડોક્યુમેન્ટ્સના ખરાઈ અને તમામ જો અમે લોકો ડાઉટ લાગશે તો DNA ટેસ્ટ કરાવવાની બી જો નામદાર કોર્ટના હુકમથી અમે લોકો કરીશ જોઈએ।